Namaste. Jangan kau malu. હેલો નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં. તો આજે અમે આવેલા છીએ બંદર. જો અહીંયા બંદર એટલે કે દરિયા આવેલા છીએ અમે શાક પકડવા, એટલે કે મહિલાને એવું કેવી રીતે પકડી ને એ બધું દેખાડી તમને. આજ જો તમે અમારા 2-3 મિત્રો છે એ જરા છે અહીંયા મહિલા પકડવા, ને હું અહીંયા ઊભો છું. મને આવડતું નથી એટલે હું અહીંયા ઊભો છું. તો અવાજમાં થોડોક વાંધો રહે, કેમ કે આજ બહુ વાહ આવે છે અહીંયા ને હું માયા કંઈ નથી લાવેલો. તો બધા માહિલા પકડવાના છે અહીંયા. એક તો કહેલી પકડી લીધેલી છે, હું તમને દેખાડું જોવામાં. તો મિત્રો જો હું તમને દેખાડું, આ એક કહેલી પકડેલી છે અમે. તો મેં તો નથી પકડેલી, પણ એ ઓલા ભાઈ બને પકડેલી છે ને એનો લીંગો એ પડી જશે. તો એ લીંગો પડી જશે અહીંયા. તો આવી કંઈક કહેલી હોય તો એક કહેલી પકડી છે ઓલા પણ ખાડાવાળી, ને બીજા લેપટા પકડે છે. લેપટા કેવા હોય ને તમને દેખાડી ચાલો હમણાં. તો વાના કારણે બહુ ઘોંઘાટ હોય છે. મેં જોયું સેલ્ફ કોપરેટ કરવું હોય બધું કેવી રીતે પકડે છે, કેવી રીતે કહેલી કેવી રીતે પકડે ને એ હમણાં તમને દેખાડશું કેવી રીતે. એટલી એવી કહેલી આ નાની છે થોડીક, પણ હમણાં મોટી કહેલી તમને હમણાં દેખાડીએ અમે. તો બન્યા રહેતો બ્લોગમાં એન્ડ સુધી. તમને આ બ્લોગ જોવાની બહુ મજા આવશે, કારણ કે આ બધું કોઈ તમને નહીં દેખાડશે તોય તે આમ શું કહેવાય કોઈ નહીં દેખાડે, પણ હું દેખાડું તમને. તો મિત્રો કંડાળી મૂકી જશે ને હવે બધા નીકળી જશે બહાર એમાંથી, કારણ કે લેપટાને બહાર આવવાનો ટાઈમ મળવો હોય. થોડીક 15 મિનિટનો ટાઈમ તો થાય. અત્યારે હવે કહેલી કાઢવાની ઠેલી લેવી કે નહીં લેવી એ બધી ખિસ્સામાં નાખીશું. વાંધો નહીં, ખિસ્સામાં નાખવાનો વારો એવો મોટા કહે. હાલો મજા આવી જ્યારે બે ખોલી હતી એની ખોલી બોલી એકલા પણ એક જ કહેલી મેરી હતી. તો ગોતવાની બાકી છે. હાલો મિત્રો આપણે આવું છે કેડીએ ઓલા બે તો આમ રખડી. મિત્રો તો આ કેડી છે આવી રીતે ત્યાં જવાનું છે આપણે, ને ઓલા બે આમ છે ત્યાં જવાનું છે આપણે. આપણે કેડીએ આવવું પડશે. તો ફોનને સુરક્ષિત રાખવાનું તો આપણે આવું જુગાડ લગાડવું પડે. નાખવાનું પછી એમાં નાખી દેવાનું, ફોન બગડે નહીં બરોબર. લઈને ભાગવાનું, પછી આમ માથે ચડવું તો હવે આપણે. ઓહો દલદલમાં ઘૂસી ગયો. કેટલો ગળી ગયો મારો પગ. આવું છે તો બધી આવી રીતે બેઠો છું અહીંયા ગારામાં. આપણે ગારામાં જો નેર જેવું છે એમાં બેઠો છું. અવાજ ઓછો આવતો છે, પણ કારણ કે ઓછું બોલવું મને ખબર મારાથી એવું બોલે ઓછું. માંથી ભાગવું જોઈએ બોલે, પણ બે લેપટા કાઢવા માંડ્યા છે. જોઈ લખું મારો ફોન પાછો વોટરપ્રૂફ નથી ને, તો ઓલા બે લેપટા કાઢી દે. આપણે ત્યાં જઈએ
બધું ખાઈને આવો ચોખા બનાવે ને બધું ભેગું કરી જાવ બધાય કિલો ચોખા લઈ આવો દીપાથી નો થાય ત્યારથી નો થાય રે એ નો બોલે ગાડી બગડી જલી તો જોતો ઈસી બંધ ગાડા ગળી ક્યાં દેખાય એ દેખાડો હમણાં હા આટો જો યાર એટલા તો પાવા જણા એનો હલાવે તો ઘડી વાર હલાવે તો જીગા હલાવે તો આ હું લેતા હું કોથમરી અરે બીજા ગાડી લીંદા ભાઈ હાલે આપણે ગાડી હાલો બાઈ દીધો આવ્યો દાદા ભાઈ રોકડે બોલા ખાડી કાઈ નો ટેમ પાડે કે બાબો બાબા પાહા ટાઈમ આવ્યો હમણાં તો મિત્રો વ્લોગની એડિટિંગ કરવા હું આવ્યો છું કંઈક બંદરથી આવ્યો છું કારણ કે આખા દી મતલબમાં એક દિવસ ફટી ગયો જેથી શૂટ કર્યો તેથી કાંઈ એડિટ કરવાનો ટાઈમ ન મળ્યો ને આજ પાછો એડિટ કરવા આવ્યો છું તો આજે પાછી રાત સાંજનો ટાઈમ થઈ જશે તો સૂર્ય અથમો થઈ જશે ને તો બંદરે આવ્યો છું કારણ કે આખો દી ઘરે લાઇટ નથી ને પછી જ્યારે લાઇટ આવી ચાર્જિંગ કરી આ બાજુ આવ્યો છું એડિટિંગ કરવા કારણ કે ફોન ઘરે હીટ થઈ જાય તો અહીંયા બેઠો એડિટિંગ કરીએ બેઠો જો